2.2 માં આપણે પ્રશ્ન 10 થી ચાલુ કરીએ. 10 દાખલા છે, ઊંધેથી ચાલુ કરીએ. બરાબર. છેલ્લા 4 બહુ સહેલા છે. છેદ બધાનો એક જ છે, એટલે લસા બસા લેવાનું નથી. 10 0.25 કૌંસ આપેલો છે બરાબર 0.05 ફરીથી કૌંસ આપ્યો છે. એક સમીકરણની બીજી કોઈ રીત શીખવાડું. x ભાગ્યા 5 છે, અહીંયા કોઈક 4 ભાગ્યા 5 છે. બંનેનો છેદ કેવો? સમીકરણમાં જો છેદ સરખા હોય તો છેદ જતા રહે. હું સાહેબ જતા રહે. ઉપર નીચે ઉડે, આડું આડું ઉડે. સારું, મને એમ કહો આ 5 મારે પેલી બાજુ લઈ જવા હોય તો ક્યાં જશે? એટલે ઉપર કે નીચે જશે? તો આ તો એમના એમ રહી ગયા અને ગુણ્યા આ ક્યાં જશે? ઉપર. શું થયું? આ ત્યાં ઉડે કે ના ઉડે? તો સમીકરણમાં જ્યારે છેદ સરખું હોય તો ઉડે. પણ એ છેદ આ બાજુના બધા પદનો હોવો જોઈએ અને પેલી બાજુ બધા પદનો હોવો જોઈએ. પછી તમે આને 3 ને ઉડાડો, કેમ ના ઉડે? કેમ ના ઉડે? આ 3 બધા પદનો છેદ હોય તો જ ઉડે. પછી એવું નહીં આ સાહેબે નિયમ શીખવાડે તો ઉડાડતા 3 ઉડી ગયા. અને આ બાજુએ 3 આખા પદના નથી. આ 3 કોના છે? ખાલી 2 ના જ છે. તો નિયમ ત્યારે જ વાપરવાનો. પણ જો કે છોકરાઓ દાખલા ગોખી કાઢતા હોય છે કે જ્યારે આ પોઈન્ટ વાળું દેખાય ત્યારે છેદ ઉડી જશે. ચાલો આગળ. રકમ છે, હું ફરતી રકમ લખતો નથી માટે આને લખું છું 25/100. પોઈન્ટ પછી કેટલા? તો નીચે કેટલા લખાય? 100. કૌંસમાં લખું છું 4f - 3 બરાબર આને લખાય 5 ભાગ્યા કૌંસમાં લખું 10f - 9. આ 100 ખાલી 25 ના છે કે આખા બધા પદના? હે? તો બધા પદના કહેવાય. બધા એટલે આ સાઈડના બધા પદના કહેવાય, કારણ કે આ ગુણાકારમાં છે અને આ 100 પણ આ બંનેના છે. 100 શું કરવાના? શું કરવાના? કેમ ઉડે? હમણાં શીખવાડ્યું નહીં. આ 100 સામે જાય તો ક્યાં જશે? ઉપર. है? अरे यार इसको फिर से सिखाएगा? नहीं ऐसा नहीं लगा. बताया तो सर ये बताया नहीं x भाग्या 5, ये बताया 4 भाग्या 5. फिर से गणू क्या? ફરીથી શીખવાડવા? આવું શીખવાડ્યું કે? મોબાઈલ સિવાય ક્યાં બીજા મગજ જ નહીં વાપરવાનું? ક્યાંક ગાઈ જાય તો? પચીસ નું આ કૌંસ સાથે શું થશે? 25 ચોક 100f. પેલા બેન કીધું f ના લખે ચાલે. શું લખવું? લખવા માઇનસ 25 તરી બરાબર 5 નો વારો 50 9 પંચા. ઘણા લોકો આ 9 રાખશે, બસ આ તો 5 ગુણાઈ ગયા અહીંયા, પણ બધા પદો સાથે કરવાના.
હવે બહુ સિમ્પલ દાખલો થઈ ગયો છે જે 2.1 માં દેખાતો હતો. ચલ કયો છે? એક બાજુ કરો એક પણ. બસ એ બોલે નહીં. પેલા 3 જણા લખાવો. સરસ. આ બાજુ તો એમને નિશાની કરતા આવડે છે. ચલો આગળ. અહીંયા તકલીફ છે. એમને એવું લાગે છે કે 45 ને આપણે આગળ લઈ લીધો અહીંયા એટલે પ્લસ થઈ ગયું. પ્લસ કરું -45 પ્લસ આ રીતે લખવું હોય તો એ ચાલે. કોઈને એવું થાય કે ના પહેલા મારે 75 પ્લસ કરવા છે અને પછી કરવું હોય તો એ ચાલે. ऐसा भी चलता है. આ 75 પ્લસ અને પેલા એમના એમ નિશાની કઈ બાજુ હોય? કઈ બાજુ હોય? આવડા કે નહીં આવડા? હમણાં ઘણા બધું મોડે ખબર પડે. ચલો થશે બાદ બાકી? થશે કે નહીં થાય? આ રેત ખરા પોપટ બરાબર. ઘણા લોકો સરવાળો કરી દેશે. માઇનસ છે અને મોટાની નિશાની. મોટું કોણ છે? પ્લસ 30 ભાગ્યા ભાગાકારમાં જ આવશે ને. મિંડી f બરાબર 3 ભાગ્યા આપણે જો પણ આપણે અહીંયાથી જ બાદ બાકી કર્યો તો ને. ચલો 100 માંથી 75 ગયા 25 f. સજાતીય પદ નથી. ચલો ચાલુ કરો. હા લખી દો. ચોપડીમાં જવાબ આ નહીં આપ્યો. કયો આપ્યો છે? તો આરું શું કરશો? આપણો ખોટો જવાબ આવે. કેમ સાચો ને ખોટો એ કેવી રીતે? જો 0.6 આપ્યો છે. સારું, આનો ભાગાકાર કરવાનો. 3 ભાગ્યા 5 આવડશે ભાગાકાર? એટલે ઘણા લોકો ભાગાકાર કેવો કરશે? આવું કરશે, આવું કરશે. ભાગ ના ચાલે. ઉપર છે આનું ઘેર જવાનું. ચલો 5 ભાગ ના ચાલે તો 0.00. આ બેનો ભાગ ચલાવો. 5 6 30. અહીંયા દશાંશ ચિહ્ન કેટલું આવ્યું? 0.1. આ રીતે. હા ચાલો ચાલો. દશાંશ પછી ગમે તેટલા 0 મૂકો ચાલો. બીજી રીત છે આની. આ ક્યાં ભૂસાઈ ગયું બધું લો. બીજી રીત પણ છે આની. f બરાબર 3/5 છે. છેદમાં મારે 10 લાવવા હોય તો શું કરવું? 2 વડે ગુણી કાઢો. તો ગણિતમાં એવું છે કે જેટલા નીચે ગુણો એટલા ઉપર ગુણો. 3 દુ 5 દુ અને આને દશાંશમાં ફેરવો 0.6. તો આ રીતે પણ કરી શકાય જો ભાગાકાર ના કરવો હોય તો. આટલો જવાબ ચાલે? ચાલે નહીં? 4.6
આ રીતે જવાબ લાવવો હોય તો, નહીંતર આ રીતે. જો નીચે 5 હોય તો 2 વડે ગુણો, 25 હોય તો 4 વડે ગુણો, 25 ચોક આ રીતે. આ એડ કર દો અંદર. તો સરસ છે, પણ સાદું રૂપમાં ભૂલ થવાને ઘણા બધા ચાન્સીસ છે. બહુ ધ્યાન રાખવું પડે. પહેલું તો ઝેડ કરવામાં ધ્યાન રાખજો. ઝેડ ને બગડો સરખો લાગશે. બગડો ના હોય તો આવી રીતે કરવાનો, એટલે ભૂલ જ ના પડે. અને એકડો સીધી લીટી કરવાની. ચલો આનો ગુણાકાર થશે 15 ઝેડ માઇનસ 21. આનો ગુણાકાર થશે 9 દુ 18 ઝેડ. હવે નિશાની જોવાની. નિશાની આની પ્લસ છે અને આ માઇનસ છે. પ્લસ માઇનસ 11 દુ 22 માઇનસ માઇનસ પ્લસ. અહીંયા ધ્યાન રાખજો. શું રાખજો? સૂચના મારવી છે. ધ્યાન રાખો. આ નિશાની કેમ અહીંયા તો અહીંયા તો પ્લસ ના કર્યું. આરું અહીંયા તો પ્લસ ના કર્યું. આ કઈ હતી? પ્લસ. અહીંયા માઇનસ હતું એટલે નિશાની બદલાય. શું કરવાનું હવે? ચલો 8 ચોક 32 છે, 13 ચોક 52, 13 ચોક 52 માઇનસ 17 ચોક થશે. નહીં થાય ને? થશે 17 ચોક. કેમ? એ અલગ જ છે, પદ અલગ છે. 17 પહેલા આપણે સજાતીય પદનું જે થતું હોય કરી દઈએ. આમ તો ડાયરેક્ટ કરવું હોય તો કરાય. આ 15 ઝેડ અને 18 ઝેડ, પણ અમુક લોકોને ભૂલ થશે. હા ચલો પહેલા 15 ઝેડ બરાબર માઇનસ 18 ઝેડ માઇનસ કે પ્લસ થશે. આ બાજુ આયા હા માઇનસ જ રહેશે, કારણ કે બરાબરની આ સાઈડ જ છે. 21 કયા પ્લસ સંખ્યાઓ બધી લઈ લેવી છે. આમ તો હા ચલો એવું કરો. તો આમ તો શું વિચારતો મેં કીધું પહેલા આનું સાદરૂપ આપી દઈએ, પછી પેલાનું થોડું સાદરૂપ આપી દઈએ, પછી બધા નામથી આમ લઈ જઈએ. ના મજા આવે? હા ચલો ના મજા આવે. ચલો ભાઈ ઝેડ વાળા લાવો આ બાજુ, આને લાવો આ બાજુ. 32 આવી ગયા 32. એને માઇનસ કરવું પડે. હવે શું મૂકવાનું? આપણે એમ કરીએ પહેલા પેલી બાજુ વાળા મૂકી દઈએ. પેલી બાજુ વાળા કયા કયા મૂકીએ? હવે આ બાજુ વાળા પેલી બાજુ. ચલો હવે ભાઈ આ ઝેડ ઝેડ વાળા અલગ અને પેલા અલગ. પેલી બધી સંખ્યાઓ એમને એમ ઉતારી, પેલી બાજુ હતી એટલે. અને જે કુદાળી હોય એની નિશાની બદલી. નિશાની ક્યાં મૂકવાની? ડાબી. ચલો આનું શું થશે? સરવાળો બાદબાકી? બાદબાકી 18 માંથી 15 જાય. નિશાની મોટાની. ભાઈ ભૂલ પડશે બધાનું. એ તો તું ગોખી કાઢ્યો એટલે દાખલો. હા ચલો સારું. 32 ઝેડ
પેલી બાજુ પહેલા આ બે સંખ્યાનું કરી દઈએ અને આ બે સંખ્યાનું કરી દઈએ. આનું શું થશે? સરવાળો બાદબાકી. 7 ને 2, 5 ને 1, નિશાની મોટા. આ બે નું શું થશે? 22 માંથી 21 જાય તો મોટાની નિશાની માઇનસ. આ બે નું શું થશે? નિશાની મોટાની શું થશે? નિશાની. ખબર છે ને, માઇનસ માઇનસ પ્લસ થાય તો પ્લસ એટલે અહીંયા પ્લસ કરું. Z -70 ભાગ્યા -35. 35 દુ 70 માઇનસ માઇનસ. ધ્યાન રાખવાનું છે નિશાની બદલવામાં. ગણી કાઢો. ચલો ચલો રેડી ના દાખલો? 8મો દાખલો. હવે બે દાખલા જે છે એ બહુ ઈઝી લાગશે. પહેલા જોવાનું બરાબર ક્યાં છે? આર બરાબર શું છે? 0. કઈ ચિંતા નહીં, 0 હોય કોઈ સંખ્યા હોય આપણે કઈ લેવા દેવા. ચલો શું થશે? થાય ને 2 વાય. ના આવડે ને તો આવું कर देवाનું. चलो क्या होगा? +18 प्लस केम? અને અહીંયા મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ કરશે, ભલે અત્યારે માઇનસ માઇનસ પ્લસ બોલતા. આમાંથી 50-60% વિદ્યાર્થી આ દાખલો આવશે એટલે ભૂલ કરશે કરશે કરશે, કહેશે ઓ જવાબ ના આવ્યો, ભૂલી નાખશે. ચલો પ્લસ કેટલા વાય? 5 વાય કેટલા? બરાબર 0. ઘણા લોકો પાછા આ ના લખે, 0 શું લખવું છે પણ લખો. चलो क्या करेंगे? वाई वाई 15y माइनस के प्लस के प्लस પણ આ બાજુ આવ્યું ને લગભગ બધા વિદ્યાર્થીઓને નિયમ આવડી ગયો છે. 1-2 માઇનસ કરતા સિવાય 1-2 ને અપવાદ +5y. દાખલામાં ચેક કરતા જવાનું કે કોઈ પદ રહી ના જાય. આ લઈ લીધું, આ લઈ લીધું, આ લઈ લીધું. હવે બાકીના પદને ક્યાં લઈ જઈએ? બીજી સાઈડ. ચલો 60 ને પેલી બાજુ લઈ જાઓ, લઈ જાઓ. પ્લસ કે માઇનસ? 0 હવે લખવાની જરૂર નથી. અને કદાચ લખો તો એ ચાલે. કદાચ અહીંયા 0 લખો તો 60 + 0 કેટલા છે? 60. એટલે 0 ની જરૂર નથી. ચલો આ આવી ગયા 18. તો અહીંયા મારે શું કરવું પડશે? -18. 30. અને કદાચ એ બાજુ ના લઈ જવાયો અત્યારે તો આ બાજુએ સાદરૂપ આપીને પછી લઈ જાવ તો એ ચાલે. સાદરૂપ 2-3 રીતે આપી શકાય. સીધું આપે બધું સહેલું જ પડે. 15 માંથી 2 જાય 13 ને 5
હું 60 માંથી પહેલા 30 કાઢ દઉં અને 30 માંથી 18 કાઢું. કદાચ 12 વધતા હશે. હજી અમુક લોકો ભૂલ કરે છે. 18 અહીંયા લખશે ને 12 નીચે લખશે. પહેલા ઉપર 12 અને આરે નીચે. 6 દુ 12 અને 6 તરી આવડતો ને? ફરીથી પેલા વિભાજન નિશાની બદલવાની. વાય વાળા જોડે સંખ્યાઓને પેલી બાજુ, સરવાળા બાદબાકી, સરવાળા બાદબાકી, ગુણાકારનું ભાગાકારમાં, છેદ ઉડાડો એટલે જવાબ. બીજો એક દાખલો જોડે જોડે લઈ લઈએ, સહેલો છે, ફટાફટ જાતે ગણાવશું. ચલો ફટાફટ. ત્રણ ટી પેલી બાદ લાવો બરાબર 5 પેલી બાદ લઈ જાઓ. -5 કરું, બાદબાકી નિશાની 14 ભાગ્યા -7. 7 દુ 14 -2. પહેલા પેલો ગણો પછી આવે. તો યાર ચલો હવે અરે છઠ્ઠો દાખલો સાવ સહેલો છે. પાંચમો મજા આવે એવું હતું. કશો છઠ્ઠો જે લાઈન સરવાય સિક્વન્સમાં જઈએ. હવે પછીના દાખલા થોડું મગજ ઉપર થોડું પ્રેશર વધારે આવશે અને ધ્યાન વધારે રાખવાનું. અત્યાર સુધી દાખલામાં છેદ એક જ આવતો હતો, એટલે છેદ નતો આવતો. આનો છેદ કેટલો કહેવાય? 1. આનો કેટલો છે? આનો નીચે કઈ રીતે? આનો 3. જ્યારે હવે છેદ દેખાય એટલે છેદનો લસા લેવાનો. છેદનો લસા લેવાનો. કયા છેદ દેખાય છે અહીંયા? 3 અને 2 અને એકડો તો હોય જ. એને કઈ એકડાની ચિંતા નહીં. એકડો બાપડો બહુ સારો માણસ છે. તો લઈએ છેદનો લસા. છેદનો લસા. તો લસા સીધો 3 દુ 6 આવશે. ના આવડે તો આવું કાઢવાનું. અહીંયા 2 3 પછી ભાગ ચલાવવાના. 2 એકા 2 અહીંયા ના ચાલે. 3 એકા 3. આ બે નો શું કરવાનો? ગુણાકાર. કેટલો આવ્યો? 6. આ લસા. આ રફ કામમાં કરી દેવાનું બાજુ. વાક્ય સરસ લખવાનું. છેદનું લસા કેટલો? 6 ના લખવાનું છે. તમારા સાહેબ ના લખાવો. બધા પદોને ગુણતા. જો ના લખો તો એ ચાલે, પણ લખો તો ભવિષ્યમાં અઠવાડિયા 10 દિવસ મહિના પછી ચોપડો જોશો ને તો ખબર પડશે કે દાખલામાં કર્યું શું. વાક્ય લખ્યું યાદ આવશે. હા 6 વડે બધા પદોને ગુણ. સારું છે ભાઈ આ બધું લખો તો. ચલો હવે ઓળખવા પડશે પેલા પદ તમારે. શું ઓળખવા પડશે? તો આ પહેલું પદ કહેવાય. પછી માઇનસ
આ આખું કોઈ પદ કહેવાય બીજું. આપણે કરી દેવાના એને. આને કરવા હોય તો કરાય, પણ એકલો છે એટલે જરૂર. ચલો આ અને આને શું કરવાનું? આવડ્યું કે ના આવડ્યું? કૌંસ નહીં કરો તો મજા નહીં આવે દાખલામાં. શું કરી દેવાના? 6 વડે શું કરવાનું હોય? બધા પદોને ગુણવાના. બધા પદ એટલે કયા? આને 6 વડે ગુણવાના. ઘણા લોકો એવું સમજે છે છેદ હોય ને તો જ ગુણવાના, બાકી અન્ય નહીં ગુણવાના. આ શું દેખાય છે? પદો ને પદ શેનાથી છૂટા પડે? પ્લસ અને માઇનસ. બરાબર. જે આ કૌંસ વાળું આ પદ આ પદ. હવે માટે અરે પેલી પેન થઈ ગઈ આંખો કેમ. ચલો આના કેટલા? 6m થઈ ગયા. 6 વડે ગુણી કાઢ્યા. માઇનસ 6 ગુણ્યા m-1/2. કે જે મજા ના આવી ગઈ. આ એમ ના એમ લખ્યું કે ના લખ્યું? આગળ શું મૂકી દીધા? બરાબર. 6 અને કૌંસમાં 1. કૌંસ ના કરવો શું કરવાનું? ગુણાકાર. માઇનસ આમ કહેવાનું m-2 m-2/3 અને ગુણ્યા શું કરવાનું? 6 જે ગુણો અહીંયા આગળ મૂકવાના. ફરીથી પદો ક્લિયર કટ દેખાવા જોઈએ. આ પહેલું, આ બીજું, આ પેલી બાજુનું અને આ અલગ. તો રકમ એમના એમ એને કેટલા વડે ગુણ્યા? 6 6 6 6 6 શું હતું? ક્યાંથી લાયા હતા? આવડ્યું? હવે ઉડાડવાનું કામ કરવાનું. શું કરવાનું? ઉડવાનું નહીં. અહીંયા તો કઈ ઉડે એવું નહીં. તો 6 અહીંયા હારું ઉડે એવું. 2 તરી 6 2 તરી 6 અને અહીંયા 3 દુ. બીજું સ્ટેપ ફરીથી ધ્યાન રાખજો. આના આ સ્ટેપ ઉતારવાના એમના એમ. ઘણા લોકો ડાયરેક્ટ કરે 3m 3 × 3 ડાયરેક્ટ કરવાનું. એની તકલીફ શું ખબર છે? આ 3 તમે પ્લસ સમજશો પણ 3 શું છે? એના કરતા ઉતાર દેવાનું 3. પછી કૌંસમાં શું વધ્યું? બરાબર. 6 × -2 ચલો જલ્દી. માઇનસ કોણ માઇનસ? આ જોવાનું. માઇનસ 3 × 3. અડધા લોકો 6 માંથી 2 કાઢી દેશે. 6m9 સીધું 6m માંથી 3m કાઢી દઉં છું. કેટલા? પેલા એમ કુદાડો આ બાજુ. બરાબર. એમના એમ કેટલા વધ્યા? 6. કેટલા વધ્યા? આને કુદાડો પેલી બાજુ. 3 ને 2 6 ને 4 10 માંથી 3 ગયા. m बराबर 7/5. बहुत ही बढ़िया दाखला. ફરીથી સ્ટેપ જોઈ લો. છેદનો લસા જ્યાં અલગ અલગ પદ લાગે એને શું કરી દેવાના? પછી ગુણો. છેદ જ્યાં ઉડતા ઉડાડો. ફરીથી એ સ્ટેપ લખો, સાદરૂપ આપો અને જવાબ લાવો. હે ચલો આગળનો દાખલો. હવે એની સ્કીમ આવડશે. છેદ દેખાય છે ને?
પણ એના પહેલા કરવાના કૌંસ. આને કરું કૌંસ, આટલો 3t વાળો આનો થશે, અને આને આમ તો અલગ અલગ છે, આનો આખો નહીં કરવાનો, આ અલગ અને આ અલગ, કારણ કે આ 3 t ના નથી, 3 ખાલી કોના છે? 2. પહેલું સ્ટેપ પૂરું થયું. હવે શું લેવાનું? લસા. 4, 3 અને 3 એનો લસા લેશો તો કેટલો આવશે? 12. ના આવડે તો અહીંયા આવડે છે ને કરતા, તો 4 તરી 12. શું થશે વાક્ય? છેદનો લસા 12 વડે બધા પદોને ગુણતા. પહેલા એવું હોય રકમ ઉતાર દેવાની, એમને એમ. શું ઉતાર દેવાની? 3t - 2 ભાગ્યા 4. મને અહીંયા એવું કોઈએ ના કીધું આ ઉડાડ દઈએ 2 દુ 4. હે હા, આ 3 ઉડાડ દઈએ ભાઈ, ઉડાડવા નહીં યાર. 3 ઉપર સરવાળા બાદબાકીમાં પદ ઉડે નહીં. હા, ઉપર ગુણાકાર હોય તો ઉડે. પાછું આ નીચે વાળું અહીંયા ગુણાકાર વાળા જોડે ઉડે, ગુણાકારમાં હોય તો ઉડે. હવે શું કરવાનું? તો આમાં આ શું વાક્ય લખ્યું છે? બધા પદોને ગુણ્યા, અને કેટલું લખવું અહીંયા? અહીંયા ગુણાકાર કરો તો એ ચાલે. કેટલા લખો અહીંયા? કેટલા લખો અહીંયા? કેટલા લખો અહીંયા? યાદ રહ્યું ના રહ્યું? હવે આના જોડે ઉડશે, કારણ કે 12 ગુણાકારમાં છે. ચલો ઉડાડો. 4 તરી 3 ચોક 12. આના તો કઈ ઉડે. આમ તો ફરીથી સ્ટેપ લખવાનો. હો, તમારે શું કરવાનું? જે વધ્યા એ રહે. ફરીથી સ્ટેપ લખવાનો. હું સીધો ગુણાકાર કરું છું. અરે લખી દો ને, એ વળી શું અમુક લોકો પાછા. થઈ ગયું? હવે નિશાની -4 2t + 3 બરાબર 4 કૌંસમાં 2 -12t. ચલો ગુણાકાર 9t 9t - 6 8t 4 તરી 12 માઇનસ પ્લસ માઇનસ 8 -12t. ડાયરેક્ટ કરું 9t માંથી 8t જાય. ચાલે નજીક 8t t વાળો પેલી બાજુ 12t બરાબર એમના પેલા 8 એમના આ 6 પેલી બાજુ 12 પેલી બાજુ માઇનસ. આ તો માઇનસ જ છે, પ્લસ આવે. 9t માંથી 8 જાય, 1 થી 1 અને 12 13t 12 8 20 ને 6 26. બહુ દૂર થઈ ગયું છે.
26 भाग्या टी बराबर। बहुत ही बढ़िया दाखला। एक बीजो गणी काढिए चौथो। चौथो क्या है? चौथो एक मिनट अरे बहुत आ स्कीम खबर पड़ी गई ने। पहला छेदनो लसा बधाने गुणी काढो, गुणी जे उड़ते उड़ाड़ो, फरीथी एक स्टेप लखो અને પછી સાદુરૂપ આપીને શાંતિથી આમથી આમ લઈ જાઓ। બહુ સરસ દાખલો છે। લસા લઈને કરાય પછી લસા લઈને પણ કરાયા દાખલો અને ચોકડી ગુણાકારથી એ થાય। હાડો લસા ચલો વાક્ય લખાવો। ચલો બોલો વાક્ય। હવે પદો આપણે પાડવા પડશે ને પાછા। આર્યપદ સરસ। આ જે છેદ 3 છે એવી આખું પદ અને આટલું। ચલો પહેલા કરવાનું દાખલામાં પહેલા ઉતાર દો રકમ x - 5 ભાગ્યા 3 x - 3 ભાગ્યા 5 કેટલા વડે ગુણીએ? અહીંયા કેટલા વડે ગુણીએ? ભાગ ઉડાડો 3 પંચા। અને હું પહેલા કહેતો હતો ને શું કહેતો હતો? આ 5 ને અહીંયા લઈ જાઓ, આ 3 ને અહીંયા લઈ જાઓ। જો આવી ગયા 5 અને આ 3 પેલી બાજુ 3। એ રીતે પણ ચાલે, પણ એટલા માટે ચાલે છે કે આ બાજુ બધાનો છેદ 3 છે, પેલી બાજુ એ બધાનો છેદ 5 છે। આગળના આ બધા દાખલામાં કરાય બધાના છેદ અલગ અલગ એના કરતા આપણી કોમન રીત ચાલે। હવે તો આવડશે ને આગળ કા આएगा 5x 5 25 3x 9 x વાળા એક બાજુ ઉડાડો, આ બાજુ ઉડાડો -9 એમના ઉડાડો 25 ને બરાબર ના 2x। હા સારું જો આ એકલો વિડિયો બનાવું તો આ 26 જણ્યા જાય 25 2x બાદ બાકી નિશાની પ્લસ 16 ભાગ્યા x બરાબર 7।